ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસો આજે બીજો દિવસ છે ત્યારે અમિત શાહના હસ્તે રાજ્યના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। સવારે 10 વાગે અમિત શાહ ગાંધીનગરમાં હીરામણી આરોગ્યધામ ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ કરશે। ત્યારબાદ સવારે 11 વાગે મહાત્મા મંદિર ખાતે એડીસી બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી કાર્યક્રમમાં પણ અમિત શાહ હાજરી આપશે। બપોરે 12:15 વાગે તેઓ ગાંધીનગર મનપાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। ત્યારબાદ 3:15 વાગ્યાની આસપાસ માણસામાં ચંદ્રાસર તળાવનું લોકાર્પણ અમિત શાહના હસ્તે કરવામાં આવશે। ઉપરાંત માણસા ખાતે 421 બેડની હોસ્પિટલો અમિત શાહ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવશે અને તે બાદ 3:45 કલાકે ગાંધીનગર જિલ્લાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે અને આ સાથે રાત્રે 7:30 કલાકે માણસામાં બહુચરાજી માતાના મંદિરમાં અમિત શાહ દર્શન અને આરતી કરશે। તો સમગ્ર જે કાર્યક્રમ છે તેમાં આરોગ્યથી લઈને અનેક વિકાસ કાર્યોની ભેટ મળવાની છે। એડીસી બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં પણ અમિત શાહ હાજરી આપવાના છે। 12:15 વાગ્યાની આસપાસ ગાંધીનગર મનપાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અમિત શાહ કરશે। 3:15 વાગ્યાની આસપાસ માણસામાં ચંદ્રાસર તળાવનું લોકાર્પણ અમિત શાહ કરવાના છે। 3:45 વાગ્યાની આસપાસ ગાંધીનગર જિલ્લાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને તે બાદ રાત્રે 7:30 કલાકે માણસામાં બહુચરાજી માતાના મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરવાના છે।